જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે. એક ફ્રી ફેર એન્ડ ફિયરલેસ એવું કહેવાય છે કે કોઈ પણ જાતના ભય પક્ષપાત વગર તટસ્થ લોકશાહીમાં ચૂંટણીઓ થવી જોઈએ. આ રીતે ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને લોકોના મત મળે એમ નથી અને ખૂબ ખરાબ રીતે હારે એમ છે. આ સંજોગોમાં બિન લોકશાહી ઢબે એન કેન પ્રકારે હથકંડા કરવાના જ છે એનો અમને પણ અંદાજ આવી ગયો હતો. કોઈ પણ નાની એવી ભૂલના કારણે પણ અમારા ફોર્મ રદ કરાવવા માટે કોશિશ કરે એવી શક્યતાઓને ધ્યાને લઈને ખૂબ ચીવટપૂર્વક અમારી આખી ટીમ કામે લાગી હતી અને કોઈ ટેકનિકલ કારણ ક્યાંય એમને મળે એવી સ્થિતિ ના રહી. એમ છતાં લગભગ 14 જગ્યાએ આજે નાના મોટા વાંધા કાઢ્યા એ ટકી શકે એવા નહોતા. સુરતમાં અમારા એક પાટીદાર યુવાનની તરફેણમાં એક ખૂબ સારો માહોલ હતો અને આ માહોલમાં ભારતીય જનતા પાર્ટી સુરતની ચૂંટણી હારે એમ લાગી ત્યારે પોલીસના જાપ્તા નીચે જે લોકોએ ફોર્મમાં ટેકેદાર તરીકે સહીઓ કરી છે એમને પોલીસના જાપ્તા નીચે ભય લાલચ શું હશે તો હવે ખબર પડશે, પણ એમના પાસેથી એવું લખાવવું કે ટેકેદારમાં સહી અમે કરી છે નથી. હવે એ કેમેરાની આંખે જોઈએ તો ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ આવે છે, ત્યાં સહી થાય છે. આ બધી બાબતો હોવા છતાં એક બિન લોકશાહી રીતે એમણે જે કર્યું છે જેના સામે અમારી લીગલ ટીમ જોઈને આગળ પણ લડત ચલાવશે. પરંતુ ગુજરાતની જનતા જોવે છે લોકશાહીને આ કલંકિત કરવાનું કામ છે. હું માનું છું કે ડબલ જોરથી આની સામે લોકોનો પ્રત્યાઘાત રહેશે. તો સીધો આરોપ હવે ભાજપ પર લગાવી રહ્યા છે. શક્તિસિંહ ગોયલે સ્પષ્ટપણે કહ્યું કે જે ટેકેદારો છે તે આખરે ફોર્મ ભરતી વખતે સાથે હતા, સહી કરી રહ્યા છે અને ત્યારબાદ તેમના દ્વારા એવી અરજી થવી કે સહી તેમની નથી. સૌથી મોટો પ્રશ્નાર્થ આ તમામ પ્રક્રિયાઓ પર લાગી રહ્યો છે. બિન લોકશાહી ઢબે હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા, તેવો સીધો આરોપ તેમણે લગાવ્યો અને ગુજરાતમાં ભાજપના વિરોધી માહોલ ચાલી રહ્યો છે અને તે આખરે ભાજપ જાણી ચૂકી છે, માટે આ પ્રકારના હથકંડા અપનાવી રહી છે. પણ લોકોને જે માત આપવા માટે આ તમામ ભાજપ હથકંડા અપનાવી રહી છે અને બિન લોકશાહી ઢબે આ હથકંડા અપનાવાઈ રહ્યા છે, જ્યાં ગુજરાતમાં ભાજપ વિરોધી માહોલ હોવાનો પણ શક્તિસિંહે દાવો કર્યો. બીજી તરફ નૈશદ દેસાઈ તેમણે પણ આ સમગ્ર મામલે ચૂંટણી એક ફારસ છે અને તેમાં આ પ્રકારની તમામ ગતિવિધિઓ આગામી સમયમાં થશે, અત્યારે થઈ રહી છે અને તેને લઈને તેમણે સીધા આરોપ ભાજપ પર લગાવ્યા કે જે પ્રકારનું આ સમગ્ર માહોલ છે તેની પર વાંધો ઉઠા